ગુજરાતને અત્યારે બધી જ રીતે અવ્વલ આવું છે. સુરક્ષા ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે કે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, પણ ખબર નહીં આપણું ગુજરાત અત્યારે ક્યાં પાછું પડી રહ્યું છે. આપણા રાજનેતાઓની મિલીભગત અને એમનો ભ્રષ્ટાચાર જે લોકો સાથે થઈ રહ્યો છે તે ક્યાં આપણને ડૂબાડી રહ્યું છે તેમની વાત કરીશું આજે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે ત્યાં ગુજરાતમાં કહેવાય છે કે ગુજરાત છે તે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને એમની સાથે જ્યારે રમતગમત ક્ષેત્રની પણ જ્યારે વાત થતી હોય ત્યારે હંમેશા એવું કહેવાય છે કે ગુજરાત બધી જ રીતે અવ્વલ છે. પણ સવાલ એ છે કે શું રમશે ગુજરાત તો જીતશે ગુજરાત? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે અનેક સ્પોર્ટ્સ બાબતે આપણે ગુજરાતને આગળ વધારવા માંગીએ છીએ. આપણા પીએમ છે તે પણ એવું કહી રહ્યા છે કે આપણા ગુજરાતમાં 2036માં ઓલિમ્પિકની આપણે તૈયારી કરી રહ્યા છીએ. અમે સ્વપ્ન જોયું છે કે ઓલિમ્પિક 2036 છે તે ગુજરાતમાં આવશે. પણ એમના માટે આપણું ગુજરાત કેટલું તૈયાર છે એ આપણને ખબર છે. ભાવનગરની આજે એક વાત કરવી છે. ભાવનગરના જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી છે તેમાં રાઇફલ રેન્જ શૂટિંગનો એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. લગભગ 10.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું અમલીકરણ થવાનું હતું. આ પૈસા ખર્ચવામાં પણ આવ્યા. પણ સદભાગ્યે કે દુર્ભાગ્ય કહો ભાવનગરનું કે હજુ સુધી જે આ પ્રોજેક્ટ છે તે અમલમાં જ નથી આવ્યો. પૈસા કરોડોના કરોડો વેડફાઈ ગયા. તેમ છતાં અત્યારે જે આ ગ્રાઉન્ડ છે રાઇફલ શૂટિંગનું એ ધૂળ ખાઈ રહ્યું છે. કોના કારણે? તો આપણા રાજનેતાઓના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે. લગભગ 2016ની અંદર આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કે જેમના થકી આપણા ગુજરાતના જે ખેલાડીઓ છે જે રાઇફલ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તેમને લઈને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાનું હતું, ખાતમુહૂર્ત કરવાનું હતું. 10.5 કરોડ રૂપિયામાં ખર્ચવાના હતા. પૈસા તો ખર્ચાઈ ગયા, પરંતુ આજ સુધી એક ખેલાડી અહીંયા આવીને રાઇફલ શૂટિંગ નથી કર્યું. આ ભાવનગરની દુર્દશા આવી છે. રાજ્યસભાના સાંસદ પણ તેમને 2016માં એટલે કે 2018માં મળ્યા હતા. 2016માં આમનું ખાતમુહૂર્ત થયું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હતા ત્યારે. એ પોતે ભાવનગરના. તેમ છતાં અહીંયા એક ખેલાડી રમીને નથી ગયો. કેમ? ચોમાસું આવે તો અહીંયા પાણી ભરાય છે. એક સારી વ્યવસ્થા નથી આપવામાં આવી. ભાવનગરની ઉપર અત્યારે માઠી દશા ચાલી રહી હોય તેવું લાગે છે. કારણ કે જ્યારે ભાવનગરને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મળવાની હતી તેમ છતાં એ જ સમયે આપણા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા એ હતા મનસુખ માંડવિયા, જે હતા ભાવનગરના. તેમ છતાં એક સારી હોસ્પિટલ નથી આપી ચૂક્યા. તો સવાલ એ છે કે જે આ રાઇફલ શૂટિંગનું જે એક શૂટિંગનો પ્રોજેક્ટ અહીંયા મૂકવાનો હતો, અત્યારે આપણા ખેલકૂદ મંત્રી પણ તેઓ છે, ભાવનગરના જ છે, ભલે તે પોરબંદરના સાંસદ હોય. તેમ છતાં હજુ સુધી આમાં કોઈ કામગીરી કરવામાં નથી આવી. જો આવા જ આપણા ખેલકૂદ મંત્રી હોય તો 2036ની અંદર ઓલિમ્પિક ગુજરાતમાં કઈ રીતે આવશે એ પણ એક સવાલ છે. 2016માં આમનું ખાતમુહૂર્ત થયું, 8 વર્ષ થયા, તેમ છતાં એક ખેલાડી અહીંયાથી રમીને નથી ગયો. જેમની અંદર ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, ઘાસ ઉગી ગયું છે, જે પિલર બનાવવામાં આવ્યા છે તે તૂટી ગયા છે. ભાવનગરે અનેક સાંસદ આપ્યા છે, તેમ છતાં ભાવનગરની આવી દશા. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, એક કોઈ કાગળ આપવાનો છે, એમાં સાઇન કરાવવાની છે, તેમ છતાં હજુ સુધી આ બધું ક્લિયર નથી થયું. ક્યાં સુધી આ જ રીતે ભાવનગર અહીંયાથી અહીંયા ધક્કા ખાતું રહેશે? આટલા બધા સાંસદ આપ્યા. પહેલાં તો આ જ મનસુખ માંડવિયાને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. એ જ સમયે 2021માં એવું કંઈક થયું કે એમને કેન્દ્રીય આરોગ્ય મંત્રી બનાવી દેવામાં આવ્યા. 2024માં એમને પોરબંદરમાંથી ટિકિટ મળી. ભલે તે પોરબંદરના સાંસદ છે પણ વ્યક્તિ તો ભાવનગરના છે ને. એમને પોરબંદરની સાથે ભાવનગરનું પણ જોવાનું ને. હવે આ જ રીતે જો તેઓ વાત કરે છે કે 2036માં ઓલિમ્પિક ગુજરાતમાં આવશે તો મનસુખભાઈ આ રીતે 2036 તો નજીક આવી જશે, પરંતુ ઓલિમ્પિક ગુજરાતમાં નહીં આવે. એક તમારે પ્રોજેક્ટ વ્યવસ્થિત અમલમાં મૂકવાનો હતો, તેમ છતાં હજુ સુધી આ પ્રોજેક્ટ છે તે ધૂળ ખાઈ રહ્યો છે. કરોડોના સાધનો ફ્રાન્સમાંથી મંગાવવામાં આવ્યા, તાળું મારીને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે. હવે તમારે આટલો જ ખર્ચો આ બધી જ બાબતમાં જીતુભાઈ કરવાનો હતો તો પછી તમે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું જ કેમ? કેમ તમે સરકારના પૈસા આ રીતે બગાડો છો? સરકારના પૈસા બગાડવામાં તમને રસ છે? તમને તમારું જે પગાર ભથ્થું છે તો મળી જાય છે, પરંતુ હજુ ઘણા લોકો એવા છે કે જે 10,000 15,000 માટે હજુ તમારી પાસે ભીખ માંગી રહ્યા છે કે અમે જે કામ કર્યું એમના પૈસા આપો, અને તમે બેધડક રીતે પૈસા વાપરી રહ્યા છો. અને એમનું પરિણામ શું આવે છે પણ તમને ખબર છે? શૂન્ય. આ જ પ્રોજેક્ટની વાત તમને કરવી છે. તમે ત્યાં હાજર હતા, તકતીમાં તમારું નામ છે કે ખાતમુહૂર્ત તમારા હાથે કરવામાં આવ્યું છે, તમે પણ હાજર હતા. તો કેમ હજુ સુધી આ પ્રોજેક્ટ છે એ આખો કમ્પ્લીટ બનીને તૈયાર નથી થયો? કેમ અહીંયાથી એક ખેલાડી છે તે રમીને નથી ગયો?
કઈ રીતે આમાં ભ્રષ્ટાચાર થયો છે, ક્યારે આ બન્યું છે, તેમ છતાં કેમ હજુ સુધી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સાવ નથી કરવામાં આવ્યું, કેમ હજુ સુધી કોઈ ખેલાડી અહીંયા રમવા નથી આવ્યો, તે સાંભળીએ અહીંના લોકો પાસેથી. મહારાણા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગરમાં ગત વર્ષોની અંદર રૂસાની ગ્રાન્ટમાંથી આ યુનિવર્સિટીને શૂટિંગ રેન્જ માટે અંદાજિત 14 કરોડનો ખર્ચ કરી અને શૂટિંગ રેન્જ બનાવવામાં આવી છે. અને ત્યારબાદ લગભગ 1.5 કરોડની રૂપિયાની આજુબાજુ શૂટિંગ અંગેના જે કાંઈ ઇક્વિપમેન્ટ્સ છે તે વસાવવામાં આવ્યા છે. હવે જોઈએ તો સરકાર દ્વારા છે એ રાઇફલ શૂટિંગ માટેનું એમને ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, પણ યુનિવર્સિટીના સત્તાધીશોની અનઆવડતના કારણે આ શૂટિંગ રેન્જ છે એ રાઇફલ શૂટિંગ બદલે શોટગન શૂટિંગની રેન્જ બની ગઈ છે. આથી જે રીતે ખેલાડીઓનો ઉપયોગ થવો જોઈએ એ થયો નથી. બીજા નંબરે કહી શકાય તો આ શૂટિંગ રેન્જ બની ગયાને લગભગ 3 વર્ષ થયા. આજ દિન સુધી ત્યાં સ્કૂલ લેવલની, સ્ટેટ લેવલની, નેશનલ લેવલની કે યુનિવર્સિટી લેવલની એક પણ સ્પર્ધાનું આયોજન કરવામાં નથી આવ્યું. તેમજ ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓ માટે જે શૂટિંગ રેન્જની તૈયારીઓ કરવાની હતી કે એમને લાભ આપવાનો હતો, એ આ શૂટિંગ રેન્જ થયા બાદ આ યુનિવર્સિટીના ખેલાડીઓને બિલકુલ લાભ મળ્યો નથી. હાલની પરિસ્થિતિ એવી છે કે એમાં શૂટિંગ રેન્જની અંદર કોઈ પ્રકારની કામગીરી ન હોવાના કારણે 6 ફૂટની અંદર જેટલા પાણી ભરાણા છે, પાણી કોઈ કાઢવાની વ્યવસ્થાઓ નથી, અને 1.5 કરોડના ઇક્વિપમેન્ટ જે આજની તારીખે ધૂળ ખાઈ રહ્યા છે. તો એક જોવા જઈએ તો સત્તાધીશોની અનઆવડતના કારણે આટલી મોટી ગ્રાન્ટ આવી હોવા છતાં, આટલું સરસ શૂટિંગ રેન્જ બનવા છતાં ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓનો કે ભાવનગર શહેરના કે જિલ્લાના કોઈ ખેલાડીઓને આ શૂટિંગ રેન્જનો લાભ મળે એવું જણાતું નથી. સૌ પ્રથમ તો આપને હું એ જણાવું કે યુનિવર્સિટીએ રાઇફલ શૂટિંગ રેન્જ જેનું નામ આપ્યું છે, ખરા અર્થમાં એ રાઇફલ શૂટિંગની રેન્જ નથી. એ પિસ્તોલ શૂટિંગ અને શોટગન શૂટિંગની જ રેન્જ છે. રાઇફલ શૂટિંગનું રેન્જ તમે પંજાબથી લઈને હરિયાણા, પંજાબ એ બધે છે, ત્યાં રાઇફલ શૂટિંગ રેન્જના તમે વિડીયો પણ જોઈ શકો કે ખરા અર્થમાં રાઇફલ શૂટિંગ રેન્જ આને કહેવાય. આપણી યુનિવર્સિટીના સત્તાધીશોએ જે રેન્જ બનાવી છે એ શોટગન અને પિસ્તોલ શૂટિંગની રેન્જ છે, એટલે રાઇફલ શૂટિંગ રેન્જ નથી. પહેલી વાત તો એ જ છે. બીજું કે આશરે 14 કરોડના ખર્ચે જે વસ્તુ તૈયાર થઈ છે એ વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો નથી, અને મારા અને તમારા ટેક્સના પૈસાનું પાણી યુનિવર્સિટીની અણઆવડતના કારણે થઈ રહ્યું છે. એટલે આ સત્તાધીશોને અને ગુજરાત સરકારને, ખાસ કરીને હર્ષભાઈ સંઘવી જે ખેલકૂદ બધું સંભાળે છે, એમને કે આ રાઇફલ શૂટિંગ રેન્જમાં જરૂરી જે કોઈ ફેરફારો કરવાના હોય એ કરે, અને સરકારશ્રીએ જે 14 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે, ખરા અર્થમાં એ પૈસાનો વિદ્યાર્થીલક્ષી ઉપયોગ થાય એ બાબતે પગલાં ભરે એવી ગુજરાત સરકારને પણ મારી વિનંતી છે. ભાવનગરમાં હું એવું માનું, સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 14 કરોડના ખર્ચે રાઇફલ ક્લબ બનાવી બહુ સારી વાત છે કે ભાવનગરના આપણા બાળકો, આપણા દીકરાઓ રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ કરી શકશે, આગળ વધી છે, નેશનલ સુધી પહોંચી શકશે. પણ કમનસીબે 14 કરોડના ખર્ચા પછી પણ 3 વર્ષ પહેલા ઓલરેડી તૈયાર થઈ ગઈ, પણ આજ સુધી હું એવું માનું છું એક વાર પણ રાઇફલમાંથી ગોળી ફૂટી નથી. કમનસીબે ભાવનગરમાં સ્પર્ધા હોય રાઇફલની તો ભાવનગરમાં આપણામાં નહીં, અન્ય જગ્યાએ સ્પર્ધા થાય છે, તો પછી આ 14 કરોડ નાખ્યા ક્યાં? અને 14 કરોડ નાખ્યા પછી મેં તો વિડિયા જોયા છે કે ચોમાસાની સિઝનમાં 2 ફૂટ આ રાઇફલ ક્લબના બિલ્ડિંગમાં ભરાય છે પાણી. હું એવું માનું છું અંદરના લેમ્પ છે, એ લેમ્પની કિંમત 25,000 રૂપિયા એક લેમ્પની કિંમત છે, જેની ગેરંટી વોરંટી પીરિયડ ફક્ત 1 વર્ષની હોય. હવે એ લેમ્પ ઉતારી નાખ્યા છે, અન્ય કર્મચારીઓને કામે લગાડ્યા છે. એ પગાર પણ યુનિવર્સિટી દેતી હોય કે સરકાર દેતી હોય, પણ સરવાળે હજી સુધી બંધ છે. એનું કારણ સમજાતું નથી. મને એવું લાગે છે આ શાસકો, આ સત્તાધીશોને કદાચ અનાવડતના કારણે આટલો 14 કરોડનો ખર્ચા કર્યા પછી પણ આ ભાવનગરના યુવાનો, વિદ્યાર્થીઓ જો એનો લાભ ન લઈ શકે તો મને એવું લાગે છે કે સ્પષ્ટપણે એક તો
નવા બિલ્ડિંગમાં 2 ફૂટ પાણી ભરાય એનો મતલબ ભ્રષ્ટાચાર કાંઈક ને કાંઈક બિલ્ડિંગ બનાવવામાં, સાધનોમાં, કદાચ સાધનો પણ હું તો આક્ષેપ કરું છું કે એવા પ્રકારના કદાચ આ બધા લાવ્યા હોય કે જો ચાલુ કરશે તો ભાંડો ફૂટશે, એ કારણસર પણ ચાલુ ન કરતા હોય એવું મને દેખાય છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચારનો કઈ રીતે લૂણો લાગ્યો છે. પિલર તૂટી પડી છે, ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે. જ્યાં રાઇફલ શૂટિંગ કરવાનું હોય છે ત્યાં ચોમાસા દરમિયાન પાણીની અવર જવર થાય છે, અડધા ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. તો આમાં તો ખેલાડી રમશે કઈ રીતે? અને આપણે સૂત્ર આપી દીધું છે કે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત. ગુજરાત તો રમી લેશે, પરંતુ જીતવાની કોઈ જ આશા અહીંયા આપણને નથી દેખાતી, કારણ કે આપણી પાસે મનસુખભાઈ માંડવિયા જેવા ખેલકૂદ મંત્રી છે, હર્ષ સંઘવી જેવા ખેલકૂદ મંત્રી છે. તેમ છતાં કોઈ જ લોકો ગુજરાતની અંદર રમતગમત ક્ષેત્રે એટલું ધ્યાન નથી આપતા કે આપણું ગુજરાત જીતે. અને વાત છે પ્રધાનમંત્રી સ્વપ્ન જોઈ રહ્યા છે. લાગે છે કે પીએમ મોદીના સ્વપ્ન ઉપર આ બધા જ લોકો ભેગા મળીને પાણી રેડવાના છે. હવે એક તમે રાઇફલ શૂટિંગનો જો આપણા ગુજરાતમાં સારામાં સારો પ્રોજેક્ટ કહી શકાય કે 10.5 કરોડના ખર્ચે બન્યો, તેમ છતાં રાઇફલ શૂટિંગ નથી થતું, શોટગન અહીંયા થાય છે. એ શું કામની? જેમના માટે બન્યું છે એમાં તો ખેલાડીઓને રમાડો. હવે પીએમ મોદીને પણ અમે એવું કહીશું કે તમે જે સ્વપ્ન જોઈ રહ્યા છો, ક્યાંક તમારા જ મંત્રીઓ એમના ઉપર પાણી ફેરવી રહ્યા છે. 2036માં ઓલિમ્પિકની તમે વાત કરો છો કે લઈ આવશું, પણ આપણા મંત્રીઓને તો પહેલાં તૈયાર કરો. ખેલકૂદ મંત્રી મનસુખ માંડવિયા ભાવનગરથી છે, તેમ છતાં ભાવનગર ઉપર કેટલું ધ્યાન આપ્યું. રાજ્યસભાના સાંસદ હતા, 2021માં તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા. એક સારી હોસ્પિટલ પણ ભાવનગરને નથી આપી ચૂક્યા. તો રમતગમત ક્ષેત્રે તો શું આપી શકવાના, એ પણ હવે ભાવનગરને વિચારવાનું છે. કારણ કે જ્યારથી આ રાજ્યસભાના સાંસદ બન્યા, પછી આરોગ્ય મંત્રી બન્યા, હવે ખેલકૂદ મંત્રી બન્યા છે, લાગે છે કે ભાવનગરની તો માઠી દશા ચાલી રહી છે. ભાવનગરને કંઈ સારું આપવાની જગ્યા ઉપર આ બધા જ લોકો ભાવનગરને ઘમરોડી રહ્યા છે. એક સારો બ્રિજ બનાવવાની વાત હોય તો જીતુ વાઘાણીથી એ પણ નથી થતું. આપણે જોયું હતું કે 2020-22માં જે પ્રોજેક્ટ અમલમાં આવવાનો હતો એ હજુ ધૂળ ખાઈ રહ્યો છે. એ જે બ્રિજ બનાવવાનો હતો હજુ અડધો જ ચાલુ થયો છે. તો આ રીતે ભાવનગરનું ભલું કરશો તમે? પોતાનું તો ભલું કરી લીધું છે, ભાવનગરનું તો કરીને બતાવો. હવે એ જોવાનું છે કે જે કામ વચ્ચે અટકી રહ્યું છે, જે અહીંના લોકો કહી રહ્યા છે કે ઉપરથી એક મંજૂરી લેવાની બાકી છે, હવે એ જોવાનું છે કે ખેલકૂદ મંત્રી તો મનસુખ માંડવિયા છે, જેઓ ભાવનગરના છે, એ કેટલો આમાં સપોર્ટ કરે છે આ બધી જ બાબતમાં, કે ફરી એક વખત અહીંયા જે રાઇફલ રેન્જ શૂટિંગ કરવાનું છે ચાલુ થઈ જાય. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.